નમસ્કાર અમારા દિલથી વાલા પેન્શનરો અને નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, ગુજરાત સરકારે બેઠક બાદ પેન્શનમાં ₹16,560નો વધારો મંજૂર કર્યો છે। તો મિત્રો, હા, આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી નિહાળી લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો એક દિલથી નમ્ર વિનંતી છે કે આવી જ માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ તો પગાર વધારો। કેન્દ્રીય કર્મચારીઓ માટે 8મા પગાર પંચ સાથે સંબંધિત એક મહત્વપૂર્ણ સમાચાર બહાર આવી રહ્યા છે। તો એવું કહેવામાં આવી રહ્યું છે કે આ નવા પગાર પંચમાં કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં આ ફોર્મ્યુલાથી વધારો થશે। તો લઘુત્તમ પગારમાં ₹16,560નો બમ્પર વધારો થશે। તો આ અપડેટ સંબંધિત સંપૂર્ણ માહિતી જાણવા માટે આ સમાચાર સંપૂર્ણ વાંચી લેજો મિત્રો, એટલે કે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો મિત્રો। તો મિત્રો, 8મા પગાર પંચ લઈને એક મહત્વના સમાચાર છે તે સામે આવી રહ્યા છે। તો ખાસ કરીને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ નવા પગાર પંચમાં કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં આ ફોર્મ્યુલાથી વધારો થવાનો છે અને લઘુત્તમ પગારમાં ₹16,560નો બમ્પર વધારો થવાનો છે મિત્રો। તો મિત્રો, વિડીયોમાં વિગતવાર જોવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તો વિગતવાર પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે 8મા પગાર પંચ સાથે સંબંધિત એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। જો કે તેની તૈયારી હજુ પ્રારંભિક તબક્કામાં છે, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે પગાર નક્કી કરવા માટે કોઈ નવું પે મેટ્રિક્સ બનાવવામાં આવશે નહીં। તો તેના બદલે 7મા પગાર પંચ દરમિયાન તૈયાર કરાયેલ હાલનું પે મેટ્રિક્સ 8મા પગાર પંચનો આધાર બનશે। ફરક ફક્ત એટલો જ હશે કે તેમાં નવો ડેટા અને ફિટમેન્ટ ફેક્ટરનો સમાવેશ કરવામાં આવશે। તો આના કારણે પગારમાં નોંધપાત્ર વધારો થશે, પરંતુ પગારમાં આ વધારો એક જાદુઈ ફોર્મ્યુલા દ્વારા તૈયાર કરવામાં આવશે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે આજે એક પ્રારંભિક તબક્કામાં એક પગાર વધારાને લઈને અપડેટ આવી છે કે આ વખતે પગાર નક્કી કરવા માટે કોઈ નવું પે મેટ્રિક્સ બનાવવામાં નહીં આવે, પરંતુ 7મા પગાર પંચમાં જે પે મેટ્રિક્સ બનાવેલું હતું તે મુજબ 8મા પગાર પંચમાં પગાર વધારો કરવામાં આવશે। તો ફરક ફક્ત એટલો જ હશે કે નવો ડેટા હશે અને નવું ફિટમેન્ટ ફેક્ટર સમાવેશ થશે। તો મિત્રો, આને કારણે પગારમાં નોંધપાત્ર વધારો થશે, પરંતુ પગારમાં આ વધારો એક જાદુઈ ફોર્મ્યુલા દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો 7મા પગાર પંચનું સૂત્ર 8મા પગાર પંચમાં પણ કેમ બંધ બેસે છે। તો કેન્દ્રીય કર્મચારીઓના પગાર નિર્ધારણમાં પે મેટ્રિક્સ એક મહત્વપૂર્ણ સાધન છે। તો 7મા પગાર પંચમાં એક સરળ અને તાર્કિક પગાર પે મેટ્રિક્સ રજૂ કર્યું હતું, જેણે જૂની જટિલ પે બેન્ડ અને ગ્રેડ પે સિસ્ટમને નાબૂદ કરી હતી। તો હવે એવા સમાચાર છે કે 8મા પગાર પંચમાં કદાચ કોઈ નવું પગાર પે મેટ્રિક્સ બનાવવામાં આવશે નહીં, તેના બદલે 7મા પગાર પંચના હાલના પગાર મેટ્રિક્સને આગળ ધપાવી શકાય છે। તો 7મા પગાર પંચ દરમિયાન તૈયાર કરાયેલ 18 સ્તરના પગાર મેટ્રિક્સનું માળખું ડોક્ટર આઇક્રોઇડ ફોર્મ્યુલા પર આધારિત છે। તો આ વખતે આ પે મેટ્રિક્સ ફક્ત ડેટા અપડેટ કરવામાં આવશે, એટલે કે નવું ફિટમેન્ટ ફેક્ટર અને સુધારેલ લઘુત્તમ વેતન। તો ત્યારબાદ વાત કરીએ તો ડોક્ટર એક્રોઇડનું જાદુઈ સૂત્ર। 7મા પગાર પંચનો પગાર મેટ્રિક્સ ડોક્ટર વોલેસ એક્રોઇડના સૂત્ર પર આધારિત છે। તો આ સૂત્ર સરેરાશ ભારતીય પુખ્ત વયના લોકોની પોષણ જરૂરિયાતોને આધારે લઘુત્તમ પગાર નક્કી કરે છે। તો આ લઘુત્તમ પગારને આધારે પગાર મેટ્રિક્સના વિવિધ સ્તરો વિકસાવવામાં આવે છે। તો પગાર મેટ્રિક્સનું મૂળભૂત માળખું સમાન રહેવાની સંભાવના હોવાથી હવે મુખ્ય ધ્યાન ફિટમેન્ટ ફેક્ટર પર છે। તો ફિટમેન્ટ ફેક્ટર એક ગુણક છે જેના દ્વારા હાલના
મૂળભૂત પગારનો ગુણાકાર કરીને નવો મૂળભૂત પગાર છે તે નક્કી કરવામાં આવે છે. તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું હશે અને પગાર કેવી રીતે વધશે. તો ફિટમેન્ટ ફેક્ટર એટલે કે તે ગુણાંક જેના દ્વારા વર્તમાન મૂળભૂત પગારનો ગુણાકાર કરીને નવો પગાર નક્કી કરવામાં આવે છે. જો 1.92નું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો વર્તમાન લઘુત્તમ મૂળભૂત પગાર બરાબર 18,000 રૂપિયા. તો નવો મૂળભૂત પગાર બરાબર 18,000 રૂપિયા ગુણ્યા 1.92 બરાબર 34,560 રૂપિયા. તો આનાથી લઘુત્તમ પગારમાં રૂપિયા 16,560નો સીધો વધારો થઈ શકે છે. જો કે અંતિમ નિર્ણય સરકારની મંજૂરી પર આધાર રાખે છે. તો આ ફક્ત મૂળભૂત પગાર છે. તો મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ, ઘરભાડું ભથ્થું એટલે કે એચઆરએ અને મુસાફરી ભથ્થું એટલે કે ટીએ અને અન્ય ઘણા ભથ્થા પણ આમાં ઉમેરવામાં આવશે, જે કુલ પગારમાં વધુ વધારો કરશે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો પગાર મેટ્રિક્સમાં સ્તર મર્જ કરવાની શક્યતા. તો 8મા પગાર પંચમાં જોઈ શકાય તેવો બીજો મહત્વપૂર્ણ ફેરફાર પગાર સ્તરોનું મર્જર છે. તો હાલમાં પગાર મેટ્રિક્સમાં કુલ 18 સ્તરો છે. તો એવા અહેવાલો છે કે સરકાર કેટલાક સ્તરોને મર્જ કરી શકે છે, જેથી ગ્રેડની સંખ્યા ઘટાડી શકાય અને પ્રમોશન અથવા તો પગાર અપગ્રેડ કરવા સરળ બનાવી શકાય. તો આ પગાર માળખું વધુ સરળ અને પારદર્શક બનાવી શકે છે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો મર્જર કેવી રીતે થઈ શકે છે. જેમ અગાઉ ચર્ચા કરી હતી તેમ પ્રસ્તાવ એ છે કે શરૂઆતના 6 સ્તરોને 3-3માં મર્જ કરી શકાય છે. દાખલા તરીકે સ્તર 1 અને 2 તો નવું સ્તર એ બનાવી શકાય. તેવી જ રીતે સ્તર 3 અને 4ને નવું સ્તર બી બનાવી શકાય અને સ્તર 5 અને 6ને નવું સ્તર સી બનાવી શકાય. જો આવું થાય તો નીચલા સ્તરના કર્મચારીઓના મૂળ પગારમાં તાત્કાલિક મોટો ઉછાળો આવી શકે છે અને પ્રમોશનનો માર્ગ પણ સરળ બની શકે છે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ માટે વીમા રકમમાં સુધારો કરવામાં આવશે. તો સરકારી ફરજ દરમિયાન કર્મચારીના મૃત્યુના કિસ્સામાં વર્તમાન વીમા રકમ અપૂરતી છે. તો સૂત્રોના જણાવ્યા અનુસાર 8મા પગાર પંચમાં આ મુદ્દા પર વિચાર કરી શકે છે. એવું પ્રસ્તાવિત છે કે વીમા કવર વધારવામાં આવશે, જેથી મૃતક કર્મચારીના પરિવારને વધુ સારી નાણાકીય સહાય મળી શકે. તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો નવા પગાર પંચનો અમલ ક્યારે થઈ શકે છે. તો સરકારે હજુ સુધી ઔપચારિક રીતે 8મા પગાર પંચની રચના કરી નથી, પરંતુ તેનો અમલ 2026થી થવાની શક્યતા છે. જો તેનું જાહેરનામું 2025ના અંત સુધીમાં બહાર આવે તો તે 1 જાન્યુઆરી 2026થી અમલી ગણી શકાય. આવી સ્થિતિમાં કર્મચારીઓને બાકી પગાર એટલે કે ડીએ એરિયર્સ પણ મળી શકે છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.